મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં। સવારના પોરમાં આપણે ગાડી લઈને નીકળી ગયા આશાપુરા જવા, કેમ કે આજ તો રવિવાર હતો અને બધા ભાઈબંધોનો પ્લાન બન્યો કે આશાપુરા જવાનું, ટાઈમે નહોતો જતો એટલે। અને પછી તો આપણે ઘુમલી પહોંચી ગયા અને શ્રીફળ લઈ લીધું ને આપણે તો સીડી ચડવા માંડ્યા, કેમ કે મંદિર તો ઉપર હતું એટલે આપણે ચડીને જવું પડે। અને પછી તો આપણે ઉપર મંદિર પાસે પહોંચી ગયા અને મંદિરે દર્શન કરી લીધા। અને અંદર તો મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે બહારથી જ વિડીયો ઉતારી લીધો અને શ્રીફળ વધારી લીધું માતાજીને। અને પછી ત્યાંથી તો આમ બહારની કમ હેઠેનો વ્યૂ તો એક નંબર આવતો હતો, એટલે તો પછી વ્યૂ સારો આવતો હોય એટલે તો પછી આપણે ફોટા તો પાડવા જ પડે। એટલે હું ને મારો ભાઈબંધ બે વર્ગી ગયા ફોટા પાડવા, પછી તો ઢગલો મોઢે ફોટા પાડી લીધા હો। અને પછી તો ફોટા બોટા પાડી લીધા અને બધા થાકી ગયા એટલે તો પછી આપણે સીડી ઉચડવા માંડ્યા અને હેઠે જવા માંડ્યા। અને આપણા ભાઈબંધને આપણે કેમેરામેન બનાવી દીધો હતો। અને પછી તો હેઠે ઉતરી ગયા અને બધા ભાઈબંધોને તો બહુ જ ની ભૂખ લાગી હતી એટલે તો મલક પેકેટ ને સોડાને લઈ લીધી ને પછી તો ખાવા માંડ્યા। અને પછી ખાઈ પી લીધું હરખે થઈને એટલે તો પછી પાછા ગાડી લઈને નીકળી ગયા આપણા ઘર સાઈડ જવા। અને ઘરે પહોંચી ગયા હતા ને સાંજ પડી એટલે આપણા ગામના બાજુના ગામમાં તો નાઇટ ટુર્નામેન્ટ ચાલતો હતો એટલે તો પછી ટુર્નામેન્ટ જોવા આવી ગયા આપણે। અને મેચ જોતા હતા જાતો અહીંયા પાછળ જોયું હતા તો અહીંયા તો આખો બોલેરો ભરાઈને માણસો મેચ જોવા આવ્યા હતા। બોલો બોલેરાને માથે ચડીને બધા આવ્યા હતા। અને પછી તો મેચ જોઈ લીધું ને બધા ભાઈબંધોને ભૂખ લાગી હતી એટલે તો પછી અહીંયા ગાંઠિયાવાળાની દુકાને આવી ગયા ને બધા ભાઈબંધોને ભૂખ લાગી હતી એટલે। અને ઓલા ભાઈએ ગરમા ગરમ ગાંઠિયા બનાવી દીધા, પછી તો બધા ભાઈબંધોને બહુ જ ને ભૂખ લાગી હતી એટલે વર્ગી જ પડ્યા ગાંઠિયા ખાવા। અને ગાંઠિયાને ખાઈ લીધા ને બીજા દિવસની સવાર થઈ ગઈ ને આપણે સવારના પોરમાં આવી ગયા ક્રિકેટ રમવા, કેમ કે બધા ભાઈબંધોનો પ્લાન બન્યો ક્રિકેટ રમવું એટલે તો ક્રિકેટમાં બોલાવી દીધી બાકાજી કી। અને ઘરે આવી ગયા ને આઈપીએલ મેચ ચાલતો તો પછી તો આપણે લેપટોપમાં હોટસ્ટાર ચાલુ કરીને આઈપીએલ મેચ જોવા માંડ્યા। તમે આઈપીએલમાં કઈ ટીમને સપોર્ટ કરો જરાક કોમેન્ટમાં જણાવી દેજો। તા મળીએ આપણે નવા મિની વ્લોગમાં। વ્લોગ ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મહાદેવ હર।